તો ભાવનગરમાં મત્સ્ય ઉદ્યોગ મંત્રીની કમોસમી વરસાદને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી છે। ભાવનગરમાં મત્સ્ય ઉદ્યોગ મંત્રીની વરસાદને લઈને બેઠક યોજાઈ। હાલ જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે અને તે અંગે આ મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી। ગ્રામ્યના ધારાસભ્ય અને મંત્રીએ આર્થિક નુકસાનની પણ સમીક્ષા કરી છે। આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 15 ઓગસ્ટ બાદ માછીમારોની સિઝન શરૂ થતી હોય છે ત્યારે માછીમારી સિઝનના શરૂઆતના 2-3 મહિના નિષ્ફળ ગયા છે। કમોસમી વરસાદને પગલે માછીમારોને પણ વ્યાપક નુકસાન થયું છે ત્યારે આ અંગે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। માછીમારોને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાનની ભીતિ સેવાય છે ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં પણ પાક નુકસાનની ભીતિ સેવાય છે ત્યારે પાક નુકસાની અંગે પુરુષોત્તમ સોલંકી પણ સમીક્ષા કરી હતી। મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ બેઠકમાં 15 ઓગસ્ટ બાદ માછીમારોની સિઝન શરૂ થતી હોય છે ત્યારે માછીમારોને લઈને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। માછીમારી સિઝનના શરૂઆતના 2-3 મહિના જ નિષ્ફળ થઈ ચૂક્યા છે। આ કમોસમી વરસાદને પગલે વ્યાપક નુકસાન થયું છે, ખેડૂતોને પણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ત્યારે મંત્રી પુરુષોત્તમ સોલંકીએ પણ આ વરસાદને લઈને સમીક્ષા બેઠક યોજી હતી। કમોસમી વરસાદને પગલે ખેડૂતોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। ભાવનગર વિસ્તાર લાગે અને અહીંયા જે આફતો આવી એની અંદર હું પોતે બી સમજ્યું, પણ સરકાર તરફથી જેટલા પ્રયત્નો થાય એટલા અમે લોકો ખેડૂતો માટે પ્રયત્ન કરી રહ્યા। ગઈ કેબિનેટમાં હું પોતે બી ત્યાં હાજર હતો અને આપણા મુખ્યમંત્રીએ પોતાની પ્રવચનમાં કીધું કે હું બહુ આમાં ચિંતિત છું અને તમને બધા મિનિસ્ટરોને મારી એક રિક્વેસ્ટ છે કે તમે તમારો જે વિસ્તાર લાગે એની અંદર તમે રાઉન્ડ મારો અને જ્યાં જ્યાં આ પ્રયત્નો કરવા પડે એની અંદર આપણે બધા એની અંદર સાથ સહકાર આપીએ। એટલે અમે લોકોએ બધાએ વિચાર કર્યો કે હું બી પોતે ભાવનગરનો એટલે મેં બી આમાં વિચાર કર્યો કે મારે બી બધા ગામડા જોવા જોઈએ અને જ્યાં જ્યાં પ્રયત્ન થશે એની અંદર મારાથી બનતી કોશિશ અને સરકાર તરફથી જે પ્રયત્ન થાય અમે ચોક્કસ કરશું। અને જેને આમાં કામમાં જે વરસાદ પડ્યો એની અંદર તો હું તો કાંઈ ન કરી શકું, પણ સરકાર તરફથી જેટલા બનતા પ્રયત્ન અમે લોકો કરશું। અને આપણા પ્રમુખ ડીવીસીભાઈ એમને બી કીધું કે તમે બી બનતા પ્રયત્નો કરી અને આમાં બધાને શાંતિથી અને સુખથી બધું કામ થાય એવી અમારા બધા તરફથી પ્રયત્ન છે। ખાસ કરીને વાત કરવામાં તો મહુવા, શિવમોર અનેક એવા ગામડા છે કે